હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં ભરચક વિસ્તારોમાં લહેરીપુરા દરવાજાની બાજુની ગલીમાં શૌચાલયની શું હાલત છે। સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે વડોદરા સ્માર્ટ સિટી અહીંના કોર્પોરેશનના જાડી ચામડીના અધિકારીઓ દ્વારા કોઈપણ રીતે કામ કરવામાં આવતું નથી। વોર્ડ નંબર 14ના કોર્પોરેટરો દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। જ્યારે ત્યાં વેપારીઓ દુકાનો પર મહિલાઓ ખરીદી કરવા આવે ત્યારે બજાર હોવાથી જ્યારે એ ગલીમાં હજારોથી લોકોની અવરજવર પણ થાય છે। જ્યારે ગંદકીના ત્યારે વેપારીઓ પણ વારંવાર રજૂઆત કરી છે, ઢાંકી ગયા છે। ત્યારે જાડી ચામડીના કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન ટેરા કરવામાં આવે છે। જ્યારે વડોદરા શહેરમાં ઘણા વિસ્તારોમાં શૌચાલય બની ગયા છે અને મંગલ બજારમાં 2 શૌચાલય બનાવવામાં આવ્યા છે, તો લહેરીપુરાની ગલીમાં કેમ શૌચાલય બનાવવામાં આવતા નથી તેનું કારણ શું છે? હવે જોવાનું છે કે ક્યારે જાગશે સ્માર્ટ સિટીની વાતો કરનારા જાડી ચામડીના અધિકારીઓ। શું સમસ્યા છે તમારી? આ લહેરીપુરા ન્યાય મંદિરની પાછળ ગલીની અંદર જાહેર શૌચાલય આવેલી છે। અહીં અમારી એક જ રજૂઆત છે કે અમે અહીં કેટલી રજૂઆતો કરવા છતાંય અહીં અમારી કોઈ સાંભળવા તૈયાર નથી। અહીં અમે કેટલી વાર રજૂઆત કરવા છતાંય અહીંના કોઈ સાફ સફાઈ થાય છે નહીં, એનું કંઈ ધ્યાન સાફ સફાઈનું રાખવામાં આવે છે। અહીં અમારી દુકાનો છે, અહીં લેડીઝ એકવાર આવે એના પછી કોઈ લેડીઝ અહીં ગલીમાં આવવા તૈયાર નથી ને અમારે આ વાસના લીધે અમારે 24 કલાક અમારે અગરબત્તી ચાલુ રાખવી પડે છે। અમે સેન્ટનું સ્પ્રેનું મારો રાખવું પડે છે। એ છતાંય અમે જ્યારે બધી જ જગ્યાએ શૌચાલય બની તો અમારી રજૂઆત એ છે કે આ ગલીની અંદર અહીં કેમ નહીં બનતી, એનું કારણ શું છે? અમે કારણ જાણવા માંગીએ છીએ। અમે કેટલી વાર રજૂઆત કરી છે ને એનું લખાણ બી અમારી પાસે બધું જ છે। તો અમે આગળ શું કરવું છે આપણે કોર્પોરેશનના અધિકારી દ્વારા અમે વોર્ડ નંબર 14ની અંદર બી અમારે બધી જગ્યાએ અમે જઈને આવ્યા। અહીં તમે જોઈ શકો છો કે અહીં જે છે આપણે અહીં જાહેર આ છે ગલીની અંદરથી એ બધું પેશાબ મૂતર બહાર નીકળે છે। સાંજે જે આવે છે એ બધું મૂતર આ ગલીની અંદરથી અમારી દુકાનની પાસેથી લોકો અંદરથી લઈને જાય છે। મીડિયા સમક્ષ તમારી રજૂઆત શું છે? અહીંથી ખસેડવી જોઈએ કે એને બનાવવી જોઈએ? અમારી રજૂઆત તો એ જ છે કે આ જે વિસ્તાર છે, આ જે આખો પટ્ટો છે એ માસ્ટર પ્લાનની અંદર છે, રોડ રેસાની અંદર છે, નીકળવાની વાત છે। અહીં પહેલાં 14 નંબર વોર્ડની જે ઓફિસ હતી હમણાં જે કાલુપુરા લઈ ગયા છે એના પહેલાં કે અહીં ખાલી થઈ જશે એટલે તમારી આખી ઓળ અમે રજૂઆત કરવા જઈએ તમને એક જ જવાબ મળે કે થોડી ધીરજ રાખો, અહીં તમારે આ બધી રોડ રેસાની અંદર નીકળી જવાની છે। વારંવાર રજૂઆત કરવા છતાં એક જ જવાબ અમને મળે છે, બીજું કોઈ જવાબ નથી એમની પાસે। શું નામ છે આપણું? મોહમ્મદ અમીન મીરીવાલા, રમકડાની શોપ છે મારી અહીં।